વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ। આજે આપણે બનાવીશું ગુંદાનો સંભારો। ગુંદાનો સંભારો બનાવવામાં બી નીકાળતા થોડી વાર લાગે છે। સંભારો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ તે ખૂબ જ સરસ બને છે। અત્યારે ગુંદાની સિઝન આવી ગઈ છે તો માર્કેટમાં એકદમ સરસ ગુંદા આવી ગયા છે। તો 250 ગ્રામ ગુંદા લીધેલા છે, 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી જીરું પાવડર, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી હિંગ અને 1 ચમચી મેથીના દાણા લીધેલા છે અને 2 ચમચી તેલ। પહેલા આપણે ગુંદાને બી નીકાળી અને તૈયાર કરીશું। આ રીતે તેની દાંડી અને આમાંથી આપણે બી નીકાળી લઈશું અને કેરીનું થણું બનાવીએ તેનું ખાટું પાણી હોય તે લીધેલું છે। ગુંદાને આપણે ફાડા કરી લઈશું। આ રીતે કરી અને તેમાંથી બી નીકાળી દઈશું। ગુંદાના ફાડાને આપણે ખાટા પાણીમાં નાખતા જશું જેથી તેમાં ગુંદા જે ચીકણા હોય તે થોડા ઓછા થઈ જશે। આ જ રીતે આપણે બધા જ બી નીકાળી તૈયાર કરી લઈશું, અથવા તો તમે આ રીતે પણ એને બી નીકાળી શકો। આ રીતે તે ગુંદાને આપણે ફોડી લેવાના છે તો પણ આસાનીથી તેમાંથી બી નીકળી જાય છે। તો આ જ રીતે આપણે બીજા પણ બધા બી નીકાળી તૈયાર કરીશું। એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે। અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં। હવે બધા જ ગુંદામાંથી બી નીકાળી તૈયાર કરી લીધા છે। હવે તેને આપણે ખાટા પાણીમાંથી નીકાળી લઈશું। કેરીના ખાટા પાણીમાં નાખવાથી જે ગુંદા ચીકણા હોય તે થોડા ઓછા થઈ જાય છે। હવે તેને આપણે એક બાજુ નિતારીને મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે મેથી શેકીને તૈયાર કરીએ। હવે એક કઢાઈ લીધેલી છે તેમાં આપણે મેથીના દાણા નાખીશું અને તેને શેકીને તૈયાર કરી લઈએ। આ રીતે મેથી ફૂટવા લાગે એટલે શેકીને તેને તૈયાર કરીશું। હવે આપણી મેથી શેકાઈને તૈયાર થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો તેને નીચે ઉતારી લઈશું। ફરી આપણે તે જ કઢાઈમાં ચણાનો લોટ પણ શેકીને તૈયાર કરીશું। ચણાના લોટને આપણે આ જ રીતે તેલ વગર જ શેકીને તૈયાર કરીશું। તેને પણ આપણે 2 થી 3 મિનિટ માટે એકદમ સ્લો ગેસ પર શેકીને તૈયાર કરીશું। અત્યારે મેં ચણાનો લોટ ઘરે જ જે ચણાની દાળ હોય તેને દળાવીને તૈયાર કરેલો હોય તે જ લીધેલો છે। તમારી પાસે ચણાનો લોટ ન હોય તો તમે બેસન પણ લઈ શકો છો। હવે ચણાનો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે, તેમાંથી સુગંધ પણ સરસ આવવા લાગી છે। તેને પણ આપણે એક બાઉલમાં લઈ લઈશું। ફરી આપણે તે જ કઢાઈમાં 2 ચમચી તેલ નાખીશું। હવે જે આપણે મેથી શેકીને તૈયાર કરી છે તેનો આપણે પાવડર બનાવીને તૈયાર છે। તેલ ગરમ થાય એટલે ચપટી રાઈ નાખીશું। આ ગુંદાના સંભારામાં રાઈ ન નાખો તો પણ ચાલે, મેં એકદમ ચપટી નાખેલી છે। તમને વધારે પસંદ હોય તો વધારે નાખી શકાય અથવા તો તમે ન નાખો તો પણ ચાલે। જીરું પણ ચપટી નાખીશું। હવે તેમાં ગુંદા નાખીશું। ગુંદાને આ રીતે મિક્સ કરતા કરતા તે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દઈશું। ગુંદાને આપણે આ જ રીતે તેલમાં ચડવા દેવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આ ગુંદાના સંભારાને તમે થોડો ક્રિસ્પી થાય એ રીતે પણ બનાવી શકો અથવા તો થોડો ઓછો રહે એ રીતે પણ બનાવી શકો। તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે ગુંદાના સંભારાને બનાવી શકો। આ રીતે આપણે ગુંદાને વચ્ચે વચ્ચે હલાવતા જવું જેથી બધા જ ગુંદા એકદમ સરસ રીતે તેલમાં તળાઈને તૈયાર થઈ જશે અને થોડા ક્રિસ્પી પણ થશે। હવે તેમાં હિંગ નાખીશું, હળદર નાખીશું, કરી લઈએ। આ રીતે ગુંદા થોડા ચડે ત્યારબાદ જ આપણે હિંગ અને હળદર નાખવી જેથી તે બળે નહીં। હજુ ગુંદાને આપણે 2 મિનિટ માટે મીડિયમ ગેસ પર ચડવા દઈશું।
હવે આપણા ગુંદા એકદમ સરસ ક્રિસ્પી એવા ચડીને તૈયાર થઈ ગયા છે. હવે તેમાં શેકેલો ચણાનો લોટ નાખીશું. જે પ્રમાણે તમને પસંદ હોય એ રીતે તમે વધારે ઓછું નાખી શકો. હવે ચણાનો લોટ અને ગુંદા બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે તેમાં ધાણા જીરું પાવડર નાખીશું. મેથી તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે વધારે ઓછી નાખી શકો. ફરી બધું જ મિક્સ કરી લઈશું. ત્યારે મેં આમાં તીખાશમાં કોઈ વસ્તુ નથી નાખેલી. તમને તીખાશમાં કંઈ પસંદ હોય તો તમે લાલ મરચું પણ નાખી શકો અથવા તો તમે લીલા મરચાંની પેસ્ટ પણ નાખી શકો. હવે આપણો ગુંદાનો સંભારો એકદમ સરસ રીતે તૈયાર છે. તેને આપણે નીચે ઉતારી લઈશું. હવે આપણો ગુંદાનો સંભારો તૈયાર છે. તેને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. હવે આપણો ગુંદાનો સંભારો સર્વ થઈને તૈયાર છે. તો તમે પણ આ સિઝનમાં જરૂરથી ગુંદાનો સંભારો આ રીતે બનાવજો અને તમારા એક્સપિરિયન્સ શેર કરજો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.